વિદ્યાર્થી મિત્રો, સાતવાની સ્વાધ્યાય પોથી છે, ગણિતની ગાલાની છે. જોઈએ રેખા અને ખૂણા એ ખાલી જગ્યાઓ આપેલી છે, પણ સમજશો તો મજા આવશે. એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા બે ભિન્ન કિરણો ખાલી જગ્યા બનાવે છે. તો દાખલા તરીકે આ હોય આ એક કિરણ અને આ એક બીજું કિરણ, તો આ બન્યો એને શું કહેવાય? ખૂણો કહેવાય. આવું જ સમજશો ને તો જ ખ્યાલ આવશે. 90 નાના માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય છે. એ તો આપણને ખ્યાલ છે, 90 કરતાં નાનો હોય ને લઘુકોણ કહેવાય. 90 મોટા અને 180 નાના માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય, એ ગુરુકોણ કહેવાય. ખ્યાલ છે બધા? બે ખૂણાઓ કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો કેટલો થાય? 90 થાય. બે ખૂણાઓ પૂરક કોણ હોય તો એમના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. 70ના માપના ખૂણાના કોટિકોણ એટલે 90માંથી બાદ કરો, 90માંથી 70 જાય એટલે 20 અંશ. 120 માપના ખૂણાનું પૂરક કોણ એટલે 180માંથી 120 બાદ કરો તો 60 અંશ. 50 માપના ખૂણાના અભિકોણનું માપ ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અભિકોણના માપ સરખા હોય 50 હોય તો આ પણ 50 હોય. આ અભિકોણ કહેવાય. સામેના હોય ને એનો. રૈખિક જોડ રચતા બે ખૂણાઓ ખાલી જગ્યા હોય, એમનો સરવાળો 180 હોય એટલે એને પૂરક કોણ કહેવાય. બે રેખાઓ પરસ્પર છેદતો અભિકોણોની ખાલી જગ્યા જોડ બને છે. જો આ એક જોડ બની અને આ બીજી જોડ બની, એટલે બે જોડ બને. જે રેખા બે કે તેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુમાં છેદે તો આ રેખાને ખાલી જગ્યા કહેવાય, તો છેદિકા કહેવાય. જો સમતલીય બે રેખાઓ પરસ્પર ન છેદો તો એ ખાલી જગ્યા રેખાઓ છે. સપોઝ કે આવી બે રેખાઓ છેદીને રેલવેના પાટા, તો એને સમાંતર રેખાઓ કહેવાય. 20 અંશના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ. 20 અંશનો કોટિકોણ કેટલો થાય? 90માંથી 20 બાદ કરો એટલે 70. એનો પૂરક કોણ એટલે 180માંથી 70 બાદ કરો. 180માંથી 70 કરો એટલે 110 આવશે. 120 અંશના માપના ખૂણાના પૂરક કોણ એટલે 180માંથી 120 કરો એટલે 60. એનો કોટિકોણ એટલે 90માંથી બાદ કરો એટલે 30 આવશે. ઓકે, આવું સમજશો ને તો જ ખ્યાલ આવશે. ખાલી જગ્યાને એક જ ઉદ્ભવ બિંદુ હોય છે કિરણ, કારણ કે જો એ આ રીતે હોય એટલે આ એક જ થયું. કિરણ પીક્યુને દર્શાવવા ખાલી જગ્યા, કિરણમાં એક બાજુ એરો હોય એટલે આ રીતનું આવશે. કિરણ OF અને કિરણ OX. સપોઝ કે આ કિરણ છે અને આ બીજું એ છે OF અને OX, તો શું કહેવાય? FOX. આવી MA નો 35, PQR 55, તો આ બંને તો 35 55 90 થાય એટલે કોટી કોણ કહેવાય. આમનો 180 થાય તો પૂરક કોણ કહેવાય. ઓકે, આ પતી ગયું છે. ચલો આગળ. ખાલી જગ્યાના માપ સરખા હોય છે. અભિકોણ સામેના. 89ના માપનો ખૂણો ખાલી જગ્યા છે. 90 કરતાં નાનો હોય ને લઘુકોણ કહેવાય. ઘડિયાળમાં 3 વાગે બે કોટા વચ્ચે ખાલી જગ્યા બને છે. કાટકોણ બને. વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળમાં 3 વાગે એટલે 12 આટલા હોય ને 3 આટલા હોય એટલે આવો બને, એટલે આને કયું કહેવાય? કાટકોણ. ઘડિયાળમાં 2 વાગે બે કોટા વચ્ચે ખાલી જગ્યા બને છે, તો 90 કરતાં નાનો હોય એટલે લઘુકોણ. 5 વાગે એટલે 90 કરતાં મોટો હોય તો ગુરુકોણ. આસન્ન કોણોમાં બંને ખૂણાઓના ભુજ એક સામાન્ય હોય. કઈ રીતે? જો બતાવો. ધારો કે PQRS, તો જો PQR અને RQS માં બંનેમાં કયો ભુજ સામાન્ય છે? QR. બરાબર. બે રેખાઓને એક છેદિકા છેદવાથી અનુકોણો સરખા માપના બને છે, તો આ બે રેખાઓ પરસ્પર ખાલી જગ્યા હોય. એ બે રેખાઓ કેવી હોય? સમાંતર હોય. ખાલી જગ્યા માપના ખૂણાઓની જોડ કોટિકોણની છે, તો 90 થવો જોઈએ. 70 ને 20 90 એટલે આ. પૂરક કોણમાં કેટલો થવો જોઈએ? 180, તો 135 નહીં આવશે. બે ભિન્ન રેખાઓને એક રેખા બે ભિન્ન બિંદુમાં છેદવાથી કુલ ખાલી જગ્યા ખૂણા બને 8 બને. જો આ રીતે
આ છેદી તો આ 1 2 3 4 5 6 7 અને 8 ખૂણા બને. બે ભિન્ન રેખાઓના એક રેખાછેદ અંતયુગ્મ કોણની ખાલી જગ્યા જોડ બને. અંતયુગ્મ કોણ તો 4 અને 6 એક જોડ બને, 4 અને 6 અને બીજું 3 અને 5 એટલે બે જોડ બને. આ પહેલી જોડ અને આ બીજી એટલે બે ઓપ્શનો આવવું જોઈએ. બે અનુકોણોની 4 જોડ બને. જો આ 1 5 2 6 4 8 3 7 એટલે 4 જોડ બને છે. 4 તો પાંચમામાં શું આવે? બી. અને છેદિકાની એક બાજુના અંતકોણ એટલે 4 અને 5 બને એક જોડ અને બીજી બને 3 અને 6 એટલે કેટલી જોડ બને? 2. તો અહીં હશે બે ઓપ્શન, આ બે. ઓકે. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ છેદે નહીં તો તે સમાંતર રેખા હોય. સાચી વાત છે. બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર બધે જ સરખું હોય છે, એ પણ સાચી વાત છે. કોઈ એક રેખાથી 4 સેન્ટીમીટર લંબ અંતરે ફક્ત એક જ સમાંતર રેખા હોય. ના, ગમે તેટલી હોય. રેખાના બહારના બિંદુ પીમાંથી પસાર થતી રેખાને સમાંતર એક જ રેખા હોય. તો આ સાચી વાત છે. 150ના માપના ખૂણાને લઘુકોણ ના કહેવાય. 10 અંશના માપના ખૂણાના કોટિકોણનું માપ 80 છે. સાચી છે. 80 ને 10 90 એટલે ખરું છે. બે ગુરુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે. ખોટું છે. બે લઘુકોણ એ હોય. બે ગુરુકોણ પરસ્પર પૂરક કોણ હોઈ શકે, એ પણ ખોટું છે. બે લઘુકોણ પરસ્પર પૂરક કોણ હોઈ શકે તો ખોટું છે. હવે કોટિકોણનું માપ 90માંથી 32 બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો એટલે 58 અંશ આવે. અને 180માંથી 32 બાદ કરીએ એટલે 148 અંશ આવે. હવે 90માંથી 54 બાદ કરો એટલે 36 અંશ આવે. 90માંથી 85 બાદ કરો એટલે 5 આવે. 90માંથી 118 બાદ ના એટલે ડેશ ડેશ આપ્યા છે. તો 180માંથી 32 એટલે 180માંથી 54 બાદ કરો ને તો 126 અંશ આવે. 180માંથી 85 બાદ કરો ને એટલે 95 અંશ આવે. 180માંથી 118 બાદ કરો તો 62 અંશ આવે. 180માંથી 162 બાદ કરો તો 18 અંશ આવે. બરાબર છે. હવે અહીં જોઈએ, નીચેની આપેલ આકૃતિ પરથી માગેલા પ્રશ્નોના જવાબ આપો. આકૃતિમાં ખૂણો દર્શાવે છે. બરાબર. એક માપખૂણો COQ બરાબર ખાલી જગ્યા કયો છે? આ ખૂણો 40 આપેલું છે. COQ. હવે આ અભિકોણ એટલે આ એ 40 જ થાય વિદ્યાર્થી મિત્રો, કારણ કે અભિકોણ છે માટે તો આ 40 અંશ. AOP હવે આ 40 છે તો આ 60નો થાય, કારણ કે 90 અંશનો છે એટલે બીજામાં શું આવશે? 40 અને 60 100 એટલે 50 થાય, કારણ કે કાટખૂણો થવાનો 40 ને 50 90 એટલે 50 અંશ આવે. POC આખો થઈ ગયો. ખબર પડી તમને? આ 90 છે. POC તો આ 90 અને 50, 90 અને 50 9 5 14 એટલે 140 થયો. DOB એ તો આખો 90નો જ છે, જોઈએ ખ્યાલ આવી જાય. DOQ DO અને આ Q તો DOB તો 90 છે. હવે આ કેટલો છે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એ કેટલો આવશે? બધો થઈને 140 થશે ઉપરના જમ. BOQ આ 50 છે તો આ એ કેટલો થાય? 50 થાય. અભિકોણ છે. ચલો ઓકે. બાજુમાં આપેલી આકૃતિમાં AB અને CDની છેદિકા XY AB ને P બિંદુમાં અને CD ને Q બિંદુમાં છે. આપેલી આકૃતિમાં કુલ કેટલા ખૂણા બને? તો વિદ્યાર્થી મિત્રો એ તો 8 બને, આપણે જાણીએ છીએ. AB અને CD વચ્ચે અંદરની બાજુ કુલ કેટલા ખૂણા બને છે? કયા કયા? તો વિદ્યાર્થી મિત્રો AB અને CDની વચ્ચે તો આ 1 2 3 4 ખૂણા બને. કયા કયા? તો APQ, ખૂણો APQ. પછી બીજો CQP, ખૂણો CQP. BPQ અને DQP. બરાબર.
એ બી અને સીડીની બહારની બાજુ કુલ કેટલા ખૂણા બને છે? કયા કયા? 12 4 જ બને. કયા કયા? APX, APX, XPB, XPB, CQY, CQY, DQY, DQY. ઓકે, ચલો આ પટ્ટી 32 એટલે 33મું પેજ આવ્યું. ચલો હવે શું કહે છે? અંત યુગ્મ કોણ કેટલી જોડ બને? તો 2 બને. કઈ કઈ? તો જુઓ, અંત યુગ્મ કોણ કોને કહેવાય? એક આ કહેવાય અને એક આ કહેવાય. એટલે APQ પહેલી જોડ લખીએ. APQ અક્ષર ઉભા, APQ, APQ અને DQP, DQP. ચલો બીજી જોડ લખીએ. આઈરીએ અને આઈરીએ. CQP, CQP અને BPQ, BPQ. ઓકે, ચલો બાહ્ય યુગ્મ કોણની જોડ કેટલી છે અને કઈ કઈ? તો એ 2 બને. કઈ કઈ? XPA અને DQY, XPA અને DQY. આ અને આ પહેલી લખીએ, ખૂણો XPA અને DQY. ચલો બીજી કઈ બને? XPB અને CQY, XPB અને CQY, XPB અને CQY. ચલો ઓકે. અનુકોણની કેટલી જોડ છે? કઈ કઈ? તો અનુકોણની વિદ્યાર્થી મિત્રો 4 જોડ મળે. પહેલી કઈ કઈ? જુઓ, પહેલી APX, APIX છો, APX અને CQP, CQP. ચલો બીજી જોઈએ. APQ, ખૂણો APQ અને CQY, CQY. ચલો ત્રીજી જોઈએ. XPB, ખૂણો XPB, XPB અને PQD, PQD. ચોથો BPQ, BPQ અને DQY, DQY. વાર્તા પૂરી. છેદિકાની એક જ બાજુના અંતકોણની કેટલી જોડ મળે છે? કઈ કઈ? તો છેદિકાની એક બાજુના અંતકોણની 2 જોડ મળે. બરાબર, આ પહેલી જોડ લખીએ. APQ દેખાય નહીં પાછું. APQ અને PQC, PQC. બીજી લખવી હોય તો BPQ, BPQ અને PQD. બરાબર છે. ખૂણો APX ના આસન્ન કોણ કયા છે? APX જુઓ, APX તો કયો આવશે? XPB. એક તો આવશે XPB અને બીજો આવશે APQ, APQ. ઓકે, ચલો એ બાજુમાં આકૃતિ આપેલી છે. AB અને CD છે, XY છેદિકા છે. AB ને બધા બાકીના ખૂણા. બાકીના ખૂણાના માપ આપણે શું કરવાના છે? લખવાના. હવે આ 75 હોય તો આ 75 થશે. હવે આ બંને કેવા હોય? પૂરક કોણો. 180માંથી 75 બાદ કરો. હવે 180માંથી 75 બાદ કરો એટલે 105. આ 105 તો આ પણ 105. અનુકોણ કેવા હોય? સરખા હોય. એટલે આ એ 75. હવે આ 105 તો આ પણ 105. આ 75 ને 105 બધા આવી ગયા છે. બરાબર. હવે આપણે લખવાના છે. કયા કયા? બધા 8 8 ખૂણા લખી જ દઈએ. 1 2 3 4 5 6 7 ને 8. પહેલો લખીએ APX. APX કેટલો આવ્યો? 75. બીજો લખીએ XPB.
કેટલો આવ્યો 105 ત્રીજો લખીએ APQ કેટલો આવ્યો 105 BPQ 75 BPQ 75 CQP 75 PQD 105 PQD 105 CQY 105 અને DQY 75 ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખવા બીજું કંઈ આપ્યું છે અહીં પ્રવૃત્તિ આપેલી છે ચલો તમને બતાવી દઈએ શું કહે છે 120 છે 120 એટલે આ કેટલા થશે 60 આ 120 એટલે આ 120 60 તો 60 આ 60 120 આ કેટલા થશે 60 ના 120 તો બાકીના બધા ખૂણાના માપ શોધો તો લખી દઈએ લાવો ને 1 2 3 4 5 6 7 પહેલો XPC 60 CPY એ તો આપેલું જ છે જો કે 120 XPQ 120 YPQ 60 AQP હો AQP આવા ભૂલ છે AQP 60 BQP 120 AQD 120 BQD 60 ઓકે હવે વિદ્યાર્થી મિત્રો લઘુકોણ બધી વ્યાખ્યાઓ આપેલી છે એ તમારે જાતે લખવાની હું ભૂલી જાઉં છું જે ખૂણાનું માપ 0 અને 90 અંશની વચ્ચે હોય એને લઘુકોણ કહેવાય જે ખૂણાનું માપ 90 અંશનું હોય એને કાટકોણ કહેવાય જે ખૂણાનું માપ 90 અંશથી 180 અંશની વચ્ચે હોય એને ગુણુકોણ કહેવાય જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તેને એકબીજાના કોટિકોણ કહેવાય જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એને પૂરક કોણ કહેવાય અને બે સમાંતર રેખાઓને બે બિંદુઓમાં છેદતી ઊભી લાઇનને છેદિકા તરીકે ઓળખવામાં આવે છે